માત્ર પાટણને નહીં, આખા ગુજરાતને નહીં, આખા દેશને શિખામણ આપી છે બનાસકાંઠાની કોંગ્રેસે. બનાસકાંઠાના એક ગરીબ સમાજો શીખ આપી છે કે આગેવાન ચોખ્ખો છે, આગેવાને જિંદગીમાં ક્યાંય કાળો તલ ના લાગે એવું નથી કર્યું. આપણી લડાઈ લડે છે. એની પાસે પૈસા ના હોય તો આપણા પૈસે આપણે એને ચૂંટણી જીતાડીને ગુલાલ ઉડાડી શકીએ છીએ. એ દાખલો બનાસકાંઠાની પ્રજાએ બેસાડ્યો. ગેનીબેને ખૂબ સાચી વાત કરી છે કે સારા આગેવાનો લાવવા હશે તો ઘરના રૂપિયા વાપરવા પડશે. સારા આગેવાનો લાવવા હશે તો એની પસંદગી આપણે કરવી પડશે. સારા આગેવાનો નેતૃત્વ કરે, તમારી દશા અને દિશા બદલી અને આવી તાકાતવાળી શક્તિઓની સામે લડી શકે એવા માટે આપણે સારા આગેવાનોને શોધવા પડશે, ઘરે જઈને બોલાવવા પડશે અને મેદાનમાં લાવવા પડશે. ભાઈ ચંદનસિંહભાઈ, ગેનીબેન છેલ્લા 12 મહિનાથી ઉત્તર ગુજરાતમાં ચારે સીટ ઉપર શું કરવું એનું મનોમંથન કરતા હતા. બધાની ખૂબ લાગણી હતી કે સાહેબ પાટણ બનાસકાંઠા તમે લડો. મેં 6 મહિના પહેલા સામાજિક આગેવાનોને ભેગા કરીને કહ્યું હતું કે હું આ જીવન કોઈ ચૂંટણી લડવાનો નથી, પણ જે ચૂંટણીઓ લડે, જે તાકાતથી લડે ને જે આગેવાનો કામ કરે એની તાકાતમાં બળ કેમ મળે, એને આશીર્વાદ કેમ મળે, એને તૈયાર કેમ કરવા, એ આખી જિંદગી કામ કરવું છે. એના ભાગરૂપે કોંગ્રેસે આપણી પાસે ઉમેદવાર માંગ્યા. એક જ નામ ચંદનજી ઠાકોર, એક જ નામ ગેનીબેન ઠાકોર, એક જ નામ તુષારભાઈ ચૌધરી સાબરકાંઠામાં, અને એક જ નામ રામજીભાઈ, અને એક જ નામ આપણા ગાંધીનગરમાં સોનલબેન પટેલ. હવે આખી કોંગ્રેસ ભેગી થઈ, તમામ આગેવાનો ભેગા થઈ, આખો બનાસકાંઠો ભેગો થઈ, આખું પાટણ ભેગું થઈ જો લોકસભામાં એક નામ આપી શકે તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં તમે તમારા એરિયામાંથી એક નામ ના આપી શકો.